કે હજી મેં મારો બ્લોગ પણ અપલોડ નથી કર્યો. હમણાં થોડીક વારમાં કરી દઈશ. અને આજ તો સવારથી જ એટલી બધી બિઝી છું ને જેની કોઈ સીમા જ નહીં. અત્યારે અમે તમે પાછળ ટ્રેનનો અવાજ આવતો જ હોય છે. અમે ટ્રાફિકમાં સરવાણાથી એક જગ્યાએ મારે જવાનું છે અને અહીંયાથી પાછા આવવાનું. અમે આવી ગયા છીએ કેશવાનંદ બાબુના આશ્રમે, કારણ કે એવું હોય કે દર શુક્રવારે કે શનિવારે વેદ આવે. આજે આવ્યા છે ને મારે થોડુંક બતાવવાનું છે, એટલે ચાલો આપણે જઈએ અંદર. આપણે આવી ગયા છીએ દર્શન કરીને અને વૈદને બતાવીને, અને હવે આપણે જઈએ છીએ પાછા ઘરે. આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી, અને આઈ પેચીસ લગાડું છું. મને તમને ખબર છે ડાર્ક સર્કલ બહુ વધી ગયા છે ઉજાગરાના કારણે, એટલે આઈ પેચીસ લગાડીને થોડીક વાર રેસ્ટ કરીશ. કારણ કે આજે મારા સ્ટાફમાં એક બેન છે, એના ઘરે પ્રસંગ છે, એટલે અમારે ત્યાં જવાનું છે સાંજે. આ પેચીસને આ રીતે અપ્લાય કરી દેવાના. આનાથી ડાર્ક સર્કલ ઓછા થાય કે ન થાય, પણ સ્ટ્રેસમાં બહુ મસ્ત રિલીફ મળે છે. હવે આપણે રેસ્ટ કરશું બીજી એજમાં લગાડીને. પાછળ પપ્પા નસકોરા બોલાવે છે, કારણ કે એ સૂઈ ગયા છે અને મમ્મી ફોન જોવે છે. લાગુ છું ને ભૂતની બેન પલિત જેવી લાગુ એવી, પણ આઈ લવ ધીસ આઈ પેચીસ. તો હું થઈ ગઈ છું તૈયાર પ્રસંગમાં જવા માટે. તમે બધા મને કમેન્ટમાં જણાવજો કે હું કેવી લાગુ છું. પ્રસંગમાં કેટલા ટાઈમે બધા ભેગા થતા, એટલે વાતો એટલી બધી કરીને કે ટાઈમ જ ન મળ્યો બ્લોગ કેવું કંઈ શૂટ કરવાનો. અને આમ યુનો બધા સ્ટાફમાં જેન્ટ્સ સ્ટાફ એ બધા આવે તો શરમ આવે થોડી કે ભાઈ ટીંકી ન વાળું બધું લા. કાલે ગયો હતો ને રખડવા, તો બહુ થાકી ગયો છે, તાવે આવે થોડોક. એટલે કોણ રખડવા જવાનું કે, પણ તો એને એવું ગમે ને રખડવું. આમ જો હક નથી એના જીવને. ખબર નહીં કેમ પણ કાલે એટલી થાકી ગઈ હતી ને, હું વર્ક કરતાં લેપટોપ એમને પડ્યું હતું ને સૂઈ ગઈ. ખબર ન પડી કે ક્યારે સવાર પડી ગઈ. આમ જો તમે મારી આંખ સૂજી ગઈ છે. આંખ એવી દુખતી હતી મને, એટલે સૂઈ ગઈ હતી. જય શ્રી કૃષ્ણ.